છોટાઉદેપુર દરબાર હોલ ખાતે તમારી મૂડી તમારો અધિકાર અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। રાજ્ય સ્તરની બેન્કર્સ કમિટીની અધ્યક્ષતામાં બેંક ઓફ બરોડા અને તમામ સભ્ય બેંકો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો માટે તમારી મૂડી તમારો અધિકાર અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક દરબાર હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રાઇવેટ નવેદાર કલ્પેશકુમાર શર્મા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રાઇવેટ નવેદાર શ્રી કલ્પેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે જિલ્લાના ઘણા નાગરિકોના બેંક ખાતા છેલ્લા 10 વર્ષ કે તેથી વધુ સમયથી નિષ્ક્રિય છે। આવા ખાતાઓની રકમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા કરવામાં આવી છે। આ રકમ તેના સાચા વારસદારને કે ખાતેદારને પરત મળે તે હેતુથી તમારી મૂડી તમારો અધિકાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો જિલ્લાના નાગરિકોએ મહત્તમ લાભ લેવો જોઈએ। આ કાર્યક્રમ દરમિયાન માહિતી આપવામાં આવી હતી કે છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે ₹29.64 કરોડ જેટલી માતબર રકમ અનક્લેમ તરીકે આરબીઆઈ ફંડમાં ટ્રાન્સફર થયેલી છે। આ રકમ પરત મેળવવાની પ્રક્રિયાને વેગ આપવા માટે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિજનલ મેનેજર શ્રી આશીષ રંજન અને આરબીઆઈના લીડ ડિસ્ટ્રિક્ટ ઓફિસર સુનિલ સાને દ્વારા નાગરિકોને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે જે ખાતામાં 10 વર્ષથી બંધ કે નિષ્ક્રિય હોય તેની વિગતો સંબંધિત બેંકમાંથી મેળવી શકાય છે। પુનઃપ્રાપ્તિ માટે જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા વિશેની જાણકારી બેંક શાખામાંથી ઉપલબ્ધ છે। નાગરિકો પોતાની જૂની થાપણો વિશે જાગૃત બની પોતાની મહેનતની કમાણી પરત મેળવે તે જ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે। આ કાર્યક્રમમાં વિવિધ બેંકોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે પ્રાઇવેટના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા અને આરબીઆઈના લીડ ડિસ્ટ્રિક્ટ ઓફિસર શ્રી સુનિલ સાને શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે છોટાઉદેપુર ખાતે જો અનક્લેમ્ડ ડિપોઝિટ્સ, મ્યુચ્યુઅલ ફંડ ને વિવિધ જો નાણાકીય બાબતો અનક્લેમ્ડ છે એ જો અનક્લેમ્ડ રહી છે એ બધો ક્લેમ કરવા માટે છોટાઉદેપુર ખાતે આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે, જેમાં તમામ અહીંયા બેંકના સ્ટાફ પણ હાજર હતા, તમામ લાભાર્થી જેના અનક્લેમ્ડ ડિપોઝિટ છે એ પણ હાજર હતા। તો એ કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેથી અનક્લેમ્ડ ડિપોઝિટ લેવાનો વધારેમાં વધારે જાગૃતિ લોકોમાં થાય અને જેટલા પૈસા બેંકમાં ડિપોઝિટ થયેલા છે એ ઇકોનોમીમાં આવે અને સર્ક્યુલેશન વધે એનું, જેથી આપણી ઇકોનોમી આગળ વધે। આભાર। आज यहाँ पे छोटाउदेपुर दरबार हॉल में अनक्लेम डिपॉजिट का कार्यक्रम आयोजित किया था, जो छोटाउदेपुर के लीड बैंक ऑफ बड़ौदा इन्होंने आयोजित किया था। इस कार्यक्रम में बैंक ऑफ बड़ौदा, स्टेट बैंक ऑफ इंडिया, गुजरात ग्रामीण बैंक के अधिकारी शामिल हुए थे और मैं इन सब का बहुत बहुत धन्यवाद देना चाहूँगा कि जिन्होंने इतना अच्छा प्रोग्राम यहाँ अरेंज किया। उसके बाद यहाँ के जितने भी मैं हमारे श्रोता हैं इनको कहना चाहूँगा कि आप प्लीज़ अपना जो भी अनक्लेम डिपॉजिट है उसके लिए भारतीय रिजर्व बैंक ने उद्गम पोर्टल बनाया है, आप उस पर विज़िट कीजिए, बहुत आसान है। आप रजिस्टर करिए अपने आप को उसमें और आप अपना जो भी अनक्लेम डिपॉजिट है उसका आप पता कर सकते हैं और बैंक आपकी पूरी सहायता करेगा। आप बैंक में जाइए, ब्रांच में जाइए और बहुत ही आसान डॉक्यूमेंटेशन के साथ आपका जो भी परिजनों का या पूर्वजों का जो भी आपका अनक्लेम डिपॉजिट बैंक में है वो आपको मिल सकता है। बहुत बहुत धन्यवाद। भारतीय रिजर्व बैंक छोटा उदयपुर का लीड डिस्ट्रिक्ट ऑफिसर हूँ, सुशील शाह।